શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય। વૈષ્ણવ પુષ્ટિ મહારાજ ચેનલ પર આજના સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજના સત્સંગમાં આપણે શ્રી ગુસાઈજીના સેવક વિઠ્ઠલદાસ કાયસ્થના વાર્તા પ્રસંગો સાંભળીશું। આ વિઠ્ઠલદાસ લીલામાં કઈ સખી હતા અને તેનો શો અપરાધ થવાથી તેને ભૂતલ પર જન્મ લેવો પડ્યો અને એકવાર નારાયણદાસે વિઠ્ઠલદાસને 101 કોરડા ફટકાર્યા। તે જાણીને શ્રી ગુસાઈજી પણ કાપી ઉઠ્યા। તો એવી કઈ ઘટના બની હતી એ જાણવા માટે આજનો પ્રસંગ પૂરો સાંભળજો અને આ વિડીયોને લાઈક કરી બીજા વૈષ્ણવોને ફોરવર્ડ કરી દેજો અને આ સત્સંગ સાંભળતા સહુ વૈષ્ણવો માટે નીચે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખીને મોકલજો અને આ ચેનલ હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરી લેજો જેથી આપને અમારા દરેક વિડીયો મળતા રહે। તો ચાલો હવે આજના આ સુંદર પ્રસંગની શરૂઆત કરીએ। શ્રી વલ્લભાધીશ કી જય। હવે શ્રી ગુસાઈજીના સેવક વિઠ્ઠલદાસ કાયસ્થ જે દિલ્હીથી દૂર કોષ 2 પર એક ગામ છે ત્યાં રહેતા તેમની વાર્તાનો ભાવ કહે છે। ભાવ પ્રકાશ એ તામસ ભક્ત છે। લીલામાં એમનું નામ વલ્લવી છે। એ વિશાખાજીથી પ્રગટ્યા છે તેથી તેમના ભાવરૂપ છે। આ વલ્લવીમાં ગૂઢ ભાવનો ખૂબ પ્રકાર છે। તેઓ નંદાલયમાં ગૂઢ રીતે શ્રી ઠાકોરજીને સદા મળે છે એ રીતે કે કોઈ જાણે નહીં। એક વખતે પ્રેમલતા સખી નંદાલયમાં શ્રી ઠાકોરજીને ખેલાવતી હતી ત્યારે એણે છળ કરીને શ્રી ઠાકોરજીને પોતાની ગોદમાં લઈ લીધા। પછી કોઈ એક કુંજમાં જઈ એણે શ્રી ઠાકોરજીને પ્રાર્થના કરી કે મહારાજ મારા પર કૃપા કરી મારો મનોરથ પૂર્ણ કરો। ત્યારે શ્રી ઠાકોરજીએ હસીને આજ્ઞા કરી કે આ વાત પ્રેમલતા જાણશે તો તને શ્રી યશોદાજીને કહીને નંદાલયમાં આવવા નહીં દે તો તું શું કરશે? તેથી મને જલ્દી નંદાલયમાં લઈ જા। ત્યારે વલ્લવીએ ફરી વિનંતી કરી કે મહારાજ આ સમય ફરી જવાનો નથી માટે જલ્દી કૃપા કરો। શ્રી ઠાકોરજીએ વલ્લવીની ખૂબ આરતી જાણી એનો મનોરથ પૂરો કર્યો। આ વાત એક સખીએ જાણી। એ સખીએ પ્રેમલતાને જઈને આ સઘળી વાત કહી। ત્યારે પ્રેમલતાએ ખીજાઈને વલ્લવીને કહ્યું કે કેમ રે તે મારી સાથે છળ કર્યું? આમ પ્રેમલતા ખૂબ અપ્રસન્ન થઈ। તે અપરાધથી વલ્લવી ભૂતલ પર આવી। દિલ્હીથી દૂર કોષ 2 પર એક ગામ છે ત્યાં એક કાયસ્થને ત્યાં એ જન્મ્યા। એ કાયસ્થ રાજ દરબારમાં નોકર હતો। એની પાસે ખૂબ પૈસો હતો તેથી એણે વિઠ્ઠલદાસને ભણાવ્યા, રાજકાજમાં હોશિયાર બનાવ્યા। વિઠ્ઠલદાસ 25 વર્ષના થયા ત્યારે એ કાયસ્થનું મરણ થયું। ત્યારે વિઠ્ઠલદાસ જાત્રાએ નીકળ્યા, મથુરા આવ્યા। અહીં વિશ્રામ ઘાટે નાહીને બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શ્રી ગોકુળ આવ્યા। તે સમયે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ કૃપા કરી મને આપનું જાણી શરણે લો। શ્રી ગુસાઈજીએ વિઠ્ઠલદાસને દૈવી જીવ જાણી પોતે કૃપા કરી કહ્યું કે શ્રી યમુનાજીમાં સ્નાન કરી અપરસમાં જ મંદિરે આવજે, ત્યાં અમે તને સેવક કરીશું। પછી શ્રી ગુસાઈજી પોતે તો મંદિરમાં પધાર્યા। ભોગ સરાવી શ્રી નવનીત પ્રિયજીની રાજભોગ આરતી કરી। એટલામાં વિઠ્ઠલદાસ સ્નાન કરી અપરસમાં જ મંદિરમાં આવ્યા। ત્યાં શ્રી ગુસાઈજીએ પોતે વિઠ્ઠલદાસને નામ નિવેદન કરાવ્યું। પછી શ્રી નવનીત પ્રિયજીને અનુસર કરાવી વિઠ્ઠલદાસે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ હવે મને શી આજ્ઞા છે? ત્યારે શ્રી ગુસાઈજીએ પોતે વિઠ્ઠલદાસને કહ્યું કે તારાથી બીજું કશું બનશે નહીં।
તેથી વિવેક ધૈર્યાશ્રયનો પાઠ તું રોજ કરજે, એનાથી ભગવત ધર્મ સિદ્ધ થશે. ત્યારે વિઠ્ઠલદાસે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ, વિવેક ધૈર્યાશ્રયનું સ્વરૂપ કૃપા કરીને સમજાવો. ત્યારે શ્રી ગુસાઈજીએ વિઠ્ઠલદાસને વિવેક ધૈર્યાશ્રયનું સ્વરૂપ અર્થ સાથે વિસ્તારથી સમજાવ્યું. તે બધું વિઠ્ઠલદાસે પોતાના હૃદયમાં ધારણ કર્યું. રાત દિવસ એના ભાવમાં છકેલા રહેતા. એમ કરતા કેટલાક દિવસ વીત્યા. પછી વિઠ્ઠલદાસ શ્રી ગુસાઈજીની આજ્ઞા માગી પોતાને ઘેર આવ્યા. પછી વાસણ માત્ર બધું બદલ્યું અને વૈષ્ણવની રીતે રહેવા લાગ્યા. વિઠ્ઠલદાસ દર વર્ષે શ્રી ગુસાઈજીના દર્શન કરવા શ્રી ગોકુળ આવતા. ઉત્તમ ઉત્તમ સામગ્રી જે મળે તે બધી લાવતા. શ્રી ગુસાઈજીને ભેટ કરતા. શ્રી ગુસાઈજી એમના પર સદા પ્રસન્ન રહેતા. એમ કરતા કેટલાક દિવસમાં વિઠ્ઠલદાસનું બધું ધન ખૂટી ગયું. ત્યારે એમણે નોકરી કરવા વિચાર કર્યો. તેથી ગૌડ દેશ આવ્યા. હવે આપણે વિઠ્ઠલદાસના વાર્તા પ્રસંગો શ્રવણ કરીએ. ગૌડ દેશ આવીને વિઠ્ઠલદાસ કાયસ્થ નારાયણદાસના પાતશા પાસે ચાકર રહ્યા. પોતાની વૈષ્ણવતા નારાયણદાસને જણાવી નહીં, દરબારની ચાકરી કરતા. કોઈ ક્યારેક વિઠ્ઠલદાસને પૂછે કે તમારો માર્ગ કયો, તો તેને વિઠ્ઠલદાસ કહેતા કે અમારો માર્ગ તો વૈષ્ણવ છે. નારાયણદાસ એ ન જાણતા. પછી કેટલાક દિવસે નારાયણદાસે પાતશાહને કહ્યું કે વિઠ્ઠલદાસને પરગણે મોકલીએ. પછી પરગણેથી કમાઈને વિઠ્ઠલદાસ નારાયણદાસ પાસે આવ્યા. વિઠ્ઠલદાસે પરગણાનો હિસાબ બધો નારાયણદાસને સમજાવી દીધો. તેમાં કેટલીક રકમ વિઠ્ઠલદાસ પાસે બાકી રહી. ત્યારે નારાયણદાસે વિઠ્ઠલદાસને કહ્યું કે આ રકમ સરકારની તમારી પાસે બાકી રહે છે એ ભરી દેવી જોઈએ. વિઠ્ઠલદાસે નારાયણદાસને કહ્યું કે હમણાં તો રકમ મારી પાસે નથી, બીજા પરગણા પર મોકલશો તેમાં ભરી દઈશ. આથી નારાયણદાસે વિઠ્ઠલદાસને કેદખાનામાં પૂર્યા. દર ત્રીજે દિવસે વિઠ્ઠલદાસને કઢાવી નારાયણદાસ 101 કોરડા મરાવતા. આમ માર ખાતા ખાતા વિઠ્ઠલદાસનું શરીર સડી ગયું. પણ વિઠ્ઠલદાસે નારાયણદાસને ભગવત સંબંધ ન જણાવ્યો. ભાવપ્રકાશ. કેમ કે વૈષ્ણવતા દેખાડીને પોતાનું કાર્ય કરે તો ધર્મ જાય. તેથી એમણે પોતાની વૈષ્ણવતા નારાયણદાસને ન દેખાડી. પછી જ્યારે વિઠ્ઠલદાસ ખૂબ જ બેહાલ બન્યા, ત્યારે નારાયણદાસે વિઠ્ઠલદાસને છોડી દીધા. પછી વિઠ્ઠલદાસનું શરીર સારું થયું ત્યારે નારાયણદાસે મારવાનું તો છોડી દીધું, પણ તેમને કેદખાનામાં કેદ રાખ્યા. પછી કેટલાક દિવસે શ્રી ગુસાઈજી શ્રી જગન્નાથરાયજી પધાર્યા. ત્યારે વધૈયાએ નારાયણદાસ પાસે આવી ખબર આપી કે શ્રી ગુસાઈજી અહીંથી નજીકમાં આવી પહોંચ્યા છે. આ વાત સાંભળીને નારાયણદાસ ખૂબ પ્રસન્ન થયા અને શ્રી ગુસાઈજીની સામે જવા નીકળ્યા. ત્યારે વિઠ્ઠલદાસે નારાયણદાસને કહ્યું કે તમે શ્રી ગુસાઈજીના દર્શને જાઓ છો, તો તમે મને આજ્ઞા કરો તો હું પણ તમારી સાથે શ્રી ગુસાઈજીના દર્શને આવું. ત્યારે નારાયણદાસે વિઠ્ઠલદાસને કહ્યું કે ફટરે, તે મને અત્યાર સુધી કેમ ન જણાવ્યું કે તું શ્રી ગુસાઈજીનો સેવક છે. ત્યારે વિઠ્ઠલદાસે નારાયણદાસને કહ્યું કે નારાયણદાસ, હું તો તમારી ચાકરી કરવા આવ્યો છું, કંઈ તમારા હાથે વૈષ્ણવતા વેચવા નથી આવ્યો. ત્યારે તો નારાયણદાસે વિઠ્ઠલદાસને છોડી મૂક્યા. પછી વિઠ્ઠલદાસ જામો પહેરીને શ્રી ગુસાઈજી સન્મુખ શ્રી ગુસાઈજીની આગળ નારાયણદાસની સાથે જ ગયા. ત્યાં જઈને
વિઠ્ઠલદાસે શ્રી ગુસાઈજીને દંડવત કર્યા. શ્રી ગુસાઈજીએ હસીને વિઠ્ઠલદાસને પૂછ્યું કે તું અહીં ક્યારથી આવીને રહ્યો છે? વિઠ્ઠલદાસે પ્રભુ આગળ વિનંતી કરી કે રાજ, થોડાક દિવસથી નારાયણદાસ પાસે હું રહું છું. ત્યારે શ્રી ગુસાઈજીએ ફરી વિઠ્ઠલદાસને કહ્યું કે તારી ખબર મળ્યાને અમને ખૂબ દિવસ થઈ ગયા. શ્રી ગુસાઈજી આગળ નારાયણદાસ અને વિઠ્ઠલદાસ બંને પ્રભુની પાસે જ બેઠા. ત્યારે નારાયણદાસનું મોં લેવાઈ ગયું. ત્યારે શ્રી ગુસાઈજીએ પોતે રસોઈ કરી શ્રી ઠાકોરજીને ભોગ ધર્યો હતો. તે વખતે વિઠ્ઠલદાસને પ્રભુએ પૂછ્યું કે વિઠ્ઠલદાસ, અગાઉ તો તું સારી રીતે રહેતો હતો અને હવે તો તું ખૂબ લેવાઈ ગયો છે, એનું શું કારણ? ત્યારે વિઠ્ઠલદાસે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે રાજ, અહીંના પાતશાહની ચાકરી કરતો હતો. એણે મને કેદખાનામાં પૂર્યો, તેથી શરીરની આ દશા થઈ. શ્રી ગુસાઈજીએ વિઠ્ઠલદાસને કહ્યું કે વિઠ્ઠલદાસ, તે નારાયણદાસને કેમ ન કહ્યું? ત્યારે વિઠ્ઠલદાસે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે રાજ, નોકરી તો કરી, પણ માળા કેમ વેચાઈ? આ તો દેહનો ભોગ છે, તેને તો ભોગવવો જ જોઈએ. આપણો ધર્મ કોઈને કેમ બતાવાય? વિઠ્ઠલદાસના આવા દ્રઢતાના વચન સાંભળી શ્રી ગુસાઈજીએ વિઠ્ઠલદાસને કહ્યું કે વિઠ્ઠલદાસ, તું ધન્ય છે. ત્યારે તો નારાયણદાસનું મોં ખૂબ ધોળું પડી ગયું. પછી પ્રભુ ભોગ સરાવવા પધાર્યા. વિઠ્ઠલદાસને કહ્યું કે વિઠ્ઠલદાસ, આજે તું અહીં જ પ્રસાદ લેજે. ત્યારે વિઠ્ઠલદાસે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ, મારું શરીર સારું નથી, તેથી મેં સ્નાન નથી કર્યું. શ્રી ગુસાઈજીએ વિઠ્ઠલદાસને આજ્ઞા કરી કે તું અહીં જ નાહી લે. ખવાસને કહ્યું કે વિઠ્ઠલદાસને સ્નાન કરાવી દો. ત્યારે પ્રભુની આજ્ઞા માની વિઠ્ઠલદાસે નહાવા માટે જામો ઉતાર્યો. ત્યારે નારાયણદાસ કાંપી ઉઠ્યા. ખવાસે વિઠ્ઠલદાસને સ્નાન કરાવી દીધું. સ્નાન કરી વિઠ્ઠલદાસ બેઠા હતા ત્યારે શ્રી ગુસાઈજી પાતળ ધરવા પધાર્યા. પ્રભુ વિઠ્ઠલદાસના શરીરને જોઈ કાંપી ઉઠ્યા અને વિઠ્ઠલદાસને પૂછ્યું કે વિઠ્ઠલદાસ, આ શરીરમાં શું થયું છે? ત્યારે વિઠ્ઠલદાસની આંખો ભરાઈ આવી. પછી વિઠ્ઠલદાસે પ્રભુને વિનંતી કરી કે પ્રભુ, મને માર પડ્યો છે. શ્રી ગુસાઈજીએ કહ્યું કે આવો તે તને કોણે માર્યો? ત્યારે વિઠ્ઠલદાસે નારાયણદાસ તરફ જોયું. શ્રી ગુસાઈજીએ નારાયણદાસને પૂછ્યું કે નારાયણદાસ, તે આવી રીતે વૈષ્ણવને કેમ માર્યો? નારાયણદાસે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે પ્રભુ, મેં એને વૈષ્ણવ જાણ્યો નહીં. ત્યારે ફરી શ્રી ગુસાઈજીએ નારાયણદાસને કહ્યું કે એ વૈષ્ણવ છે તેની ખબર તને ન પડી, પણ જીવ છે એની ખબર રાખવી તો હતી ને. વૈષ્ણવમાં આવી નિર્દયતા, ક્રૂરતા ન હોય. વૈષ્ણવે તો જીવ માત્ર પર દયા રાખવી જોઈએ. ત્યારે તો નારાયણદાસે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે રાજ, મારાથી આ મોટો અપરાધ થઈ ગયો છે. પછી નારાયણદાસ ખૂબ આગ્રહ કર્યો, પણ વિઠ્ઠલદાસ નારાયણદાસ પાસે ન રહ્યા. જ્યારે શ્રી ગુસાઈજીએ ત્યાંથી વિજય કર્યો તે ઘડીએ જ નારાયણદાસના દેશથી વિઠ્ઠલદાસ પણ ઉપડ્યા. શ્રી ગુસાઈજીની સાથે સાથે જ વિઠ્ઠલદાસ નીકળ્યા. ભાવ પ્રકાશ. કેમ કે હવે નારાયણદાસે વિઠ્ઠલદાસને વૈષ્ણવ તરીકે જાણી લીધા, તેથી ન રહ્યા. આ વિઠ્ઠલદાસ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા. એમની વાર્તા ક્યાં સુધી કહેવી? વૈષ્ણવો, હવે પછીના સત્સંગમાં આપણે શ્રી ગુસાઈજીના બીજા સેવકોની વાર્તા સાંભળીશું. આજના સત્સંગમાં અહીં વિરામ લઈએ. સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.